ફૂડ સેફ્ટી ઓફિસર પરમાર. આ જગ્યા ઉપરાંત અલગ અલગ રાજકોટ કોર્પોરેશન વિસ્તારની 30થી વધુ ડેરીઓમાં અત્યારે દૂધના નમૂના લેવામાં આવેલ છે અને તે નમૂના લઈને અત્યારે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે. સર, આ છેલ્લા 3 દિવસથી જે દરોડા પાડવામાં આવ્યો તો કેટલા સેમ્પલ લેવામાં આવ્યા? 30થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા છે અત્યારે અને હજી પણ લેવામાં આવશે. આમાં જો ભેળસેળ હોય તો કઈ પ્રકારની ભેળસેળ હોઈ શકે છે? જનરલી દૂધની અંદર સામાન્ય લોકોને જાણ માટે કે દૂધની અંદર મુખ્યત્વે મિલ્ક ફેટ જેને કહીએ એની જગ્યાએ વેજીટેબલ ફેટ મળી આવે, પાણીનું છે એ નાખી અને દૂધની ગુણવત્તાને હલકી કરવામાં આવતી હોય છે તેવું સામે આવેલ છે. આ નમૂના ફેલ જાય તો આ લોકો પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે? જો નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થાય તો તેના માટે એજ્યુડિકેશન કાર્યવાહી કરીને તેમાં દંડની કાર્યવાહીની જોગવાઈ છે.